સુરતમાં આજે આપ પાર્ટીના પૂર્વ નેતા અને માણાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા કરસન બાપુ ભાદરકાએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસમાં જોડાયા બાદ કરસન બાપુએ આપ અને ભાજપ બંને પર તીખા પ્રહારો કર્યા હતા। કરસન બાપુએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું અને ભાજપની હકીકત તો દેશ દુનિયા જાણે છે। તેમણે આરોપ લગાવ્યો કે આ પાર્ટી ભાજપના હથિયાર તરીકે કામ કરે છે અને કહ્યું આ પાર્ટી ભાજપના ચમચા બનવાનું બંધ કરે। કરસન બાપુએ વધુમાં કહ્યું કે અત્યાર સુધી હું ખોટી જગ્યાએ હતો, હવે માવતર પાર્ટીમાં બાપ આવ્યો છે। સનાતન મુદ્દે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે સનાતન શું છે અને સાચું સનાતન શું છે તે હું સમજાવીશ। કોઈને ચર્ચા કરવી હોય તો જાહેરમાં મારી સામે આવ્યો અને હું જો ખોટો પડું તો જાહેરમાં જ સમાધિ લેવા તૈયાર છું। અંતમાં તેમણે કહ્યું કે હવે આ લોકોના દાંત ખાટા કરવાના છે। આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું અને ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે છે। 2 મિનિટમાં મારે એ કહેવું છે કે તમારે ને મારે સંકલ્પ કરવાનો છે। આજ સુધી ભાજપે સનાતનની વાતો કરીને દેશને ગુમરાહ કર્યો। જે લોકોએ ગાયની કતલ કરીને માથે ભગવા રાખીને ભગવા રાખીને ગાયના માંસ ઉપર દાન લીધું છે એવા લોકોને ઘર ભેગા કરવા માટે આજે તમારી પાસે આવ્યો છું, કોંગ્રેસમાં આવ્યો છું અને એ માટે 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે। આમ આદમી પાર્ટી તમે ક્યાંથી આવો છો, જે સોસાયટીમાંથી આવો છો, જે ગામમાંથી આવો છો, એને કહેજો કે ડરપોક ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે। એટલા માટે બુઠ્ઠા ચાકાની જેમ ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે। હું આજે પણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને પ્રેમ કરું છું। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જવું કુરબાન, પણ ભાજપના ચમચા બનવાનું હે આપવાના બંધ કરો।